અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીને છે તેને સફાઈ માટે ખાલી કરાઈ છે। વાસા બેરેજના રિપેરિંગ અર્થે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેને આખો ખાલી કરાયો છે, પરંતુ એક જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે ન્યૂઝ8ના કેમેરાની અંદર કે સાબરમતી નદી એક તરફ ખાલી કરવામાં આવી છે તેને સફાઈ માટે, પરંતુ બીજી તરફ ગટરના પાણી બિંદાસ રીતે દૂષિત પાણી છે તે નદીમાં છોડવામાં આવી રહ્યા છે। જ્યારે આખી સાબરમતી નદી ખાલી છે ત્યારે આ ચોંકાવનારા દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થયા છે। અમદાવાદ શહેરની આ સાબરમતી જે ફેઝ 1 છે તે 11 કિલોમીટર લાંબો છે, પરંતુ તેની અંદર અનેક એવા જે કહી શકાય ગટરના જે નાળાઓ હતા તેને મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે રિવરફ્રન્ટ બન્યું તે સમયે તેને બંધ કરવાની ફરજ છે તે પડી હતી, પરંતુ સાથે જ જે ગટરના પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડાય તે પ્રકારના પ્રોજેક્ટ પણ મુકાયા હતા, પરંતુ વરવી વાસ્તવિકતા દ્રશ્યોમાં જોવા મળી રહી છે। જોઈ શકો છો કે જે અમદાવાદ શહેરની સાબરમતી નદી સાબરમતી રિવરફ્રન્ટ છે સૌથી વધુ શુદ્ધ માનવામાં આવતો હતો, પરંતુ તેની અંદર આ પ્રકારના ગટરના પાણી છે તે છોડવામાં આવે છે। અનેક વખત હાઈકોર્ટે પણ ટકોર કરી છે સાબરમતી નદીની સ્વચ્છતાને લઈને, સાબરમતી નદીના પાણીને લઈને કે પાણી કેટલું દૂષિત છે। આ વરવા દ્રશ્યો જ આપ જોઈ શકો છો કઈ રીતે વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ખાલી કરીને તેને સફાઈની વાત થઈ રહી છે, પરંતુ બીજી તરફ બિંદાસ રીતે ગટરોના પાણી છે એ સાબરમતી નદીમાં આવી રહ્યા છે। તો કેમ કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટ બને છે, પરંતુ તેની અંદર જ જો આ પ્રકારના પાણી છે તે નાખવામાં આવતા હોય તો ચોક્કસપણે એ નદી કઈ રીતે શુદ્ધ થઈ શકે, એ નદી કઈ રીતે તેની પવિત્રતા છે તે જળવાઈ શકે। કારણ કે આ દ્રશ્યોમાં જ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ ગટરના પાણી છે તે વહી રહ્યા છે, અને જે કહી શકાય કે પશ્ચિમનો જે વિસ્તાર છે તેના જ આ ગટરના પાણી છે તે બહાર આવ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે। અને આ એક બે નહીં, પરંતુ આ 4 થી 5 અલગ અલગ જે ગરનાળા જે છે, જે નાળાઓ હોય છે, ગટરની જે લાઈનો છે તેમાંથી આ પાણી જઈ રહ્યું છે। સાથે જ મહાનગરપાલિકા એ પણ દાવો છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન છે તે સ્ટ્રોમ વોટર લાઇનનું પણ કનેક્શન અહીં ગોઠવવામાં આવ્યું હતું। સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા જે પાણી છે તેની આ લાઈનો છે, પરંતુ તેની અંદર ઇનલીગલી કોઈ ગટરના કનેક્શનો છે તે મૂકી દીધા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જ કહી જાય છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન હતી પાણીના નિકાલ માટે, વરસાદી પાણીના, પરંતુ તેની અંદર એની આડમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગટરના પાણીના પણ જોઈન કરી દીધા છે, અને તે અહીં તેનો ભાંડો છે આજે અહીં ફૂટી ગયો છે સાબરમતી નદી ખાલી થઈ એટલે, અને તેના જ કારણે ગંદા પાણી છે હાલ અહીં વહેતા થઈ રહ્યા છે। ક્યારે આ સાબરમતી સાફ થશે તે સૌથી મોટો સવાલ છે। એક તરફ સાબરમતી નદીને પવિત્ર નદીઓમાં માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારે ઇનલીગલી સ્ટ્રોમ વોટર જે લાઈનો હોય છે તેની અંદર ઇનલીગલી ગટરના પાણી છે તે છોડવામાં આવી રહ્યા છે। તેના કારણે જે કહી શકાય કે સાબરમતી નદીની પવિત્રતા ઉપર પણ એક મોટો ક્વેશ્ચન માર્ક છે ઊભો થઈ રહ્યો છે। એક તરફ જે ઉદ્યોગ એકમો છે તે પણ ગટરના પાણી જે કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે, બીજી તરફ આ રીતે જે ગટરના પાણી છે તે પણ અહીં ઇનલીગલ રીતે આવી રહ્યા છે। હવે આની ઉપર કાર્યવાહી ક્યારે થાય છે, આ તમામ પાણી ક્યારે રોકાય છે, અને સાબરમતી નદી ખરેખર ચોખ્ખી કરવાની જે વાત છે તે ક્યારે થાય છે તે માત્ર કાગળ ઉપર નથી રહેતી, તે પણ એક મોટો સવાલ અહીં થઈ રહ્યો છે। પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ।